નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ તો અમરેલી સાંસદ નારણ કાછડિયાએ મતદાન બાદ બળાપો કાઢ્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સામે નારણ કાછડિયાની નારાજગી ચોખ્ખી સામે આવી છે। તેમણે બળાપો કાઢતા જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ મળે ને સ્ટેજ પર પ્રોત્સાહન મળે, જ્યારે વર્ષોથી ભાજપમાં મહેનત કરતા સિનિયર કાર્યકર્તા સ્ટેજની સામે નીચેની ખુરશીઓ પર બેસે તે કેટલું વ્યાજબી હોવાની વાત કહીને સવાલ પૂછ્યો હતો। જોકે વિડીયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી કે અમરેલીના કાર્યકર્તા નારાજ છે, જેના કારણે ગુજરાતમાં સૌથી ઓછું મતદાન થયું અને તેમાં પણ અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું। તેથી કોંગ્રેસમાંથી આવતા પક્ષ પલટોને કારણે અમરેલીમાં કાર્યકર્તાઓ નારાજ હતા, જેથી 1.5 લાખ જેટલા ઓછા મત પડ્યા હોવાની પણ વાત કરી હતી। 35 વર્ષથી બોગડ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે। અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારે અમે સ્વીકારી ન શકીએ। તો નારણ કાછડિયાએ કહ્યું કે ઇલેક્શન તો પતી ગયું છે, વોટિંગ પણ થઈ ગયું છે, પરંતુ વોટિંગ ઓછું થયું તેનું કારણ પણ તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે આ વખતે અંદર જે પણ બળાપો છે, કારણ કે કાર્યકર્તાઓમાં નારાજગી છે। કેટલાય વર્ષોથી લોકો લાઇનમાં ઉભા રહે છે, પરંતુ ભાજપ તેમને ટિકિટ આપતી નથી ને કોંગ્રેસમાંથી જે ભાજપમાં ભળી જાય છે તેમને ટિકિટ આપી દેવામાં આવે છે અને ત્યારબાદ તે લોકોને સ્ટેજ ઉપર સન્માન મળતું હોય છે, જ્યારે ભાજપમાં રહેલા કાર્યકર્તા હોય, વર્ષોથી જે નેતાઓ હોય તેમને નીચેની ખુરશીઓ ઉપર બેસવું પડે છે। કંઈક આવી જ નારાજગી સાથે તેમણે બળાપો કાઢ્યો હતો અને તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ઇલેક્શનમાં જે આજે વોટિંગ ઓછું થયું છે 7 તારીખે, પણ તેમાં સૌથી ઓછું વોટિંગ થયું હોય તો અમરેલીમાં થયું છે અને તેની નારાજગી તેમણે કહ્યું કે ઓછા વોટિંગનું કારણ એ જ હોઈ શકે કે કાર્યકર્તાઓમાં નારાજગી છે। નારણ કાછડિયાએ બળાપો કાઢતા ગંભીર આરોપો કર્યા છે। રાતોરાત કોંગ્રેસમાંથી જે ભાજપમાં ભળી જાય છે તે લોકોને ટિકિટ આપી દેવામાં આવે છે, તે લોકોને સ્ટેજ આપી દેવામાં આવે છે, પરંતુ વર્ષોથી જે ભાજપમાં મહેનત કરે છે તે કાર્યકર્તાઓને માત્ર નીચેની ખુરશીમાં બેસવું પડે છે। આથી કોંગ્રેસીઓને પણ જે રીતે ભાજપમાં સન્માન મળે છે તેને લઈને પણ નારાજગી તેમણે જતાવી હતી। મતદાન પૂર્ણ થયાની સાથે જ અમરેલી ભાજપમાં ભડકો થયો છે। નારણ કાછડિયાએ બળાપો કાઢતા કહ્યું છે કે વર્ષોથી જે ભાજપમાં મહેનત કરે છે પણ તે લોકોને સન્માન મળતું નથી, આયાથી ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે। કોંગ્રેસમાંથી જે ભાજપમાં ભળી જાય છે તે લોકોને પણ ટિકિટ આપીને સ્ટેજ પર સન્માન આપવામાં આવે છે, પરંતુ વર્ષોથી જે ભાજપમાં રહીને મહેનત કરે છે તે લોકોનું શું? કંઈક આવી જ રીતે નારાજગી દર્શાવતા તેમણે બળાપો કાઢ્યો હતો। જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે મારી નારાજગી હોય પણ સાથે મેં મહેનત પણ એટલી જ કરી છે। અમરેલીમાં મતદાન સમય હોય કે પછી પ્રચાર સમય હોય તેમણે મહેનત કરી છે, પણ નારાજગી કાર્યકર્તાઓમાં છે તે વાત તેમણે કરી। તો સાંભળીએ કે નારણ કાછડિયાએ પોતાનો બળાપો કાઢ્યા બાદ શું સ્પષ્ટતા આપી। 35 વર્ષથી બોગડ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે। અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારે અમે સ્વીકારી ન શકીએ। મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ખેંચો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે। એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં। કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં
કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી. ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં. એ પણ એક સૂચક બાબત છે. નારણ કાછડિયાએ નારાજગીને લઈને આજે બળાપો કાઢ્યો છે અને અમરેલીના કાર્યકર્તા મોવડી મંડળથી નારાજ હોવાની વાત જણાવી હતી. કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓને ટિકિટ મળે અને સ્ટેજ પર બેસે, જ્યારે સિનિયર કાર્યકર્તા તેમની સામે સ્ટેજની નીચે ખુરશી પર બેસે તેવી વાત કહીને નારાજગી વ્યક્ત કરી હતી. તો દિલીપ સંઘાણીએ પણ પક્ષપલટુઓને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. તો જયેશ રાદડિયાએ ભાજપનું મેન્ડેટ ન હોવા છતાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં બળવો કરીને ચૂંટણી લડી હતી, જેમાં તેમની જીત થઈ છે. ઇફકોની ચૂંટણીમાં અમિત શાહના નજીકના વ્યક્તિ બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. તેમ છતાં જયેશ રાદડિયાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને ભાજપના ઉમેદવાર બિપિન પટેલને હરાવીને તેઓ વિજેતા બન્યા હતા. તો આ વિશે સહયોગી અનિલ આપણી સાથે જોડાયા છે. અનિલ, વોટિંગ પહેલાની વાત હોય કે વોટિંગ પછીની વાત હોય, નારાજગી હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને આ નારાજગી એટલા માટે છે કે પક્ષ પલટુઓને ટિકિટ આપવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે, અને જ્યારે જે પક્ષમાં, જેમ નારણ કાછડિયાએ કહ્યું કે વર્ષોથી લાઇનમાં ઉભા રહ્યા છે પણ ટિકિટ આપવામાં નથી આવી ને એની જ નારાજગી સામે આવી છે. વોટિંગની પણ વાત કરી કે અમરેલીમાં જે વોટિંગ ઓછું થયું છે, ગુજરાતમાં ઓછું થયું છે, તેનું એક કારણ આ પણ છે. હિના, બિલકુલ, કારણ કે હવે જ્યારે ટિકિટોની વહેંચણી થઈ ત્યારથી જ ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી. જે વાત અત્યારે કહી રહ્યા છે નારણ કાછડિયા હોય કે દિલીપ સંઘાણી હોય, એ પરિપ્રેક્ષમાં કહી રહ્યા છે કે તમે જો ઇલેક્શન પહેલાં બે વસ્તુ મહત્વપૂર્ણ બની હતી. એક તો સાબરકાંઠામાં જે રીતે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી, એમના પતિ કોંગ્રેસમાં હતા મહેન્દ્રસિંહ, અને એમને 1.5 વર્ષમાં એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને પછી એમના પત્નીને ટિકિટ અપાઈ. ખૂબ હોબાળો થયો ત્યાં. તમને ખ્યાલ હોય ભીખાજીની ટિકિટ કાપીને એમની પત્નીની ટિકિટ આપવામાં આવી હતી, મોટા ભાગની. બીજી વાત, 5 મુખ્ય જે ધારાસભ્યો હતા એમાં અર્જુનભાઈ CJ ચાવડા, કેતન પટેલ, એવા 5 લોકોએ જે રિઝાઇન આપ્યું અને તેઓ ભાજપમાંથી લડ્યા. એમાંથી 4 તો કોંગ્રેસના લોકો હતા, એને ફરી ટિકિટ આપવામાં આવી. વાત ત્યાં સુધી પહોંચી કે હવે જ્યારે ટિકિટો બદલવામાં આવી, ત્યાં ભરત સુતરિયાને લાવવામાં આવ્યા, તો એક સમય તો નારણ કાછડિયાના સમર્થકો અને ભરત સુતરિયાના સમર્થકો વચ્ચે તો રાતોરાત મારામારી થઈ. મારામારી એ થઈ હતી કે હોસ્પિટલ જવાનો વારો આવ્યો. એમાં તો જે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, એ ભૂપેન્દ્રસિંહ, એ તમામ લોકો જે છે એ પહોંચ્યા હતા અને સમાધાન આખી રાતમાં કરાવ્યું, છતાં જે અનરેસ્ટ જેવી સ્થિતિ છે એ ભડકી રહી હતી. બીજી વાત સ્થિતિ એ થઈ કે જ્યારે આખી વાતમાં જયેશ રાદડિયાનું પત્તું કાપવાની વાત આવી કે એને નથી ભરવાનું ફોર્મ ઇફકોમાં, એ અનરેસ્ટ હતું. કારણ કે એમને જે તે સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે તમને એટલા માટે રિઝાઇન આપવાનું છે ગુજરાત સરકારમાંથી, મંત્રી પદ તમારે જાય છે કારણ કે તમને રાજકોટ અથવા તો જે પોરબંદર છે તેથી લોકસભા સીટ આપવામાં આવશે. પણ જે વાતો કહે છે, પણ એ સીટો જે વાયદો કરવામાં આવ્યો હતો ઓરલી, એ વાયદો કંઈ પૂર્ણ કરવામાં આવ્યું નહીં. નારાજગી ત્યાંથી શરૂ થઈ, કારણ કે એટલા માટે જ એમણે ફોર્મ ભરી દીધું. મેન્ડેટ જે છે બિપિન ગોતાને આપવામાં આવી. બિપિન પટેલ જે અમિત શાહના નજીકમાં માનવામાં આવે છે, એના વિરુદ્ધમાં જઈને એમને મેન્ડેટ ભર્યું અને એટલું જ નહીં, તેઓ જીત્યા. તમે વિચાર કરો, 182માંથી 113થી વધુ વોટો જે છે તે જયેશ રાદડિયાને મળ્યું છે. અને એના માટે માનવામાં આવે છે કે જે રીતે દિલીપ સંઘાણીએ પોતાની બી સીટ, કારણ કે એમની ચિંતા એ વાતની હતી કે જો બિપિન ગોતા જીતી જાય તો તેમનું ચેરમેન પદ પણ જોખમમાં મૂકી શકાય છે. અને કહેવામાં આવે છે કે બિપિન ગોતાને એટલા માટે જ ડિરેક્ટર બનાવવામાં આવી રહ્યા હતા કે કાલ ઉઠીને તેમને ચેરમેન બનાવી શકાય. એટલે જ દિલીપ સંઘાણીને પણ એ જ વાત લાગી કે જો ચંચુપાત હાઈકમાન્ડનું વધશે સૌરાષ્ટ્રની રાજનીતિમાં, ખાસ કરીને ભાજપની રાજનીતિમાં, તો એનું નુકસાન જે છે સ્થાનિક નેતાઓને થઈ શકે છે. ને એટલા માટે કાલે તમે જુઓ, જ્યારે CR પાટીલે એક નિવેદન આપ્યું કે પહેલા જે રીતે સહકારી સંગઠનોમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઈલું થતું હતું, એ હવે અમે મેન્ડેટ પ્રથા આપીને તોડવાનો પ્રયત્ન કર્યો છે. ને એટલા માટે જ અમે લોકોએ 250થી વધુ સંસ્થાઓ અમે જીત્યું છે. જ્યારે આ વાત સામે આવી ત્યારે તાત્કાલિક દિલીપ સંઘાણી દિલ્હી હતા, તેમણે તાત્કાલિક
એનું પ્રતિરોધ કર્યો, એમને નિવેદન પણ આપ્યું, મીડિયામાં એમને ફોન ઇન પણ આપ્યું, કહી દીધું કે ઇલુલીની વાત સાવ ખોટી છે. અને જે વાત આજે નારણ કાછડિયા કરી રહ્યા છે કે કોંગ્રેસના લોકોને જે રીતે લાવવામાં આવી રહ્યા છે, તેમને ટિકિટ આપવામાં આવી રહી છે, એ શું એના કારણે આ ઇલુ નથી, એટલે વિરોધ જે છે શરૂ થઈ ગયું હતું. વિરોધ ત્યાં એ વાતને પણ હતું કારણ કે અમરીશ ડે જે કોંગ્રેસમાં હતા અને તેમને રાજીનામું આપીને તેમને ભાજપમાં લઈ આવવામાં આવ્યા હતા, એટલા માટે લઈ આવવામાં આવ્યા હતા કે સ્થાનિક કક્ષાએ જે ભાજપ મોવડી મંડળ ભરત સુતરિયાને ટિકિટ આપી રહ્યું છે અને જો તેમને કોઈ સમર્થન ન કરે તો કમસે કમ અમરીશ ડેર અને તેમની ટીમ તેમને ત્યાં સમર્થન કરશે. એ વાતથી પણ સ્થાનિક કક્ષાએ જે નારાજગી હતી. એટલે મહત્વપૂર્ણ 3-4 ઘટનાઓ જો સૌરાષ્ટ્રમાં તમને વાત કરી એના, તો જયેશ રાદડિયા એક જે તમને સૌરાષ્ટ્રની તમામ વસ્તુ દેખાય, બીજી વાત તો દિલીપ સંઘાણી તો નારાજ હતા. આજે ત્રીજી વખતે જ્યારે એવું લાગે છે કે નારણ કાછડિયા જે વાત કરી રહ્યા છે, એક મેસેજ આપી રહ્યા છે ભાજપ મોવડી મંડળને કે તમામ લોકો નારાજ છે. કાછડિયાએ જે રીતે કહ્યું છે કે 1.5 લાખ જે મત ઓછા પડ્યા છે અને આ મતનો શું લાગે છે કે જેની ઠુમન એનો ફાયદો મળશે? તમને કહ્યું જ્યાં મતો ઓછા પડ્યા છે એ પછી ગુજરાતના હોય કે ગુજરાતની બહાર, એમાં માનવામાં આવે છે કે જે ભાજપના લોકો હતા એ લોકો એમનું કેવું એવું હતું. જી બિલકુલ વાત કરી રહ્યા છે કે અમને ટાર્ગેટ તો આપવામાં આવ્યા. જી અનિલ, અત્યારે રોકવા માંગીશ તો જે રીતે નારણ કાછડિયાની નારાજગી સામે આવી છે, તેમણે બળાપો કાઢ્યો છે કારણ કે તેમનું કહેવું છે કે આયાતી ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે અને સાથે